જે આપણે બનાવીશું સિંગદાણાનું શાક. સાંભળતા તો તમને લાગશે કે વળી સિંગદાણાનું શાક હોય. હા હોય. આજે આપણે બનાવીશું 2 થી 3 કલાક માટે મેં સિંગદાણાને પલાળી દીધા હતા. હવે એને પ્રેશર કુકર કરીશું. આપણે ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશું અને એને પ્રેશર કુક કરી લઈશું. તો સિંગદાણા બફાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં આવા સોફ્ટ બની ગયા છે. આ પ્રકારના આપણે પકાવવાના છે. તો હવે ફ્રાય કરીશું. ફ્રાય પેન મૂકી દીધું છે. જરૂર પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરી દઈશું. ઓઇલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થાય પછી આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, એને આવી રીતે પેસ્ટ બનાવી લીધી છે, એ પણ એડ કરી દઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ અહીંયા એડ કરવાની છે, પણ મેં મરચાંને પેસ્ટમાં પીસી લીધા હતા અને લસણ અહીંયા એડ કર્યું છે. આદુ મેં સ્કીપ કરી દીધું છે, મારી પાસે આદુ નહોતું, તો તમારી પાસે હોય તો આદુ મરચાં અને લસણની ત્રણેયની પેસ્ટ એડ કરવાની છે. અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા હતા, એની પણ પ્યુરી મેં એડ કરી દીધી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને ઢાંકી દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો સરસ પેસ્ટ આપણી પાકી ગઈ છે. અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે મસાલા એડ કરી લઈશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણાજીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર. 2 મિનિટ આને પણ આપણે ફ્રાય કરીશું, જેથી કરીને મસાલા આપણા પાકી જાય. મીઠા લીમડાના પાન એડ કરવાના છે આપણે અહીંયા. તો થોડાક આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. હેલ્થ માટે પણ બહુ જ સારો હોય છે મીઠો લીમડો. 2 મિનિટ ઢાંકી દઈશું. તો ખોલીને ચેક કરીશું. 2 મિનિટ થઈ ગઈ છે. તો સરસ મજાના આપણા મસાલા પાકી ગયા છે. અહીંયા પ્યુરી પણ પાકી ગઈ છે. તો અહીંયા આપણે જે સિંગદાણાને બોઇલ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. થોડુંક આપણે અહીંયા ગરમ પાણી એડ કરીશું અને કૂક થવા દઈશું. તો અહીંયા 2 મિનિટ માટે ધીમા ગેસે આપણે કૂક થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા આપણે એક ટ્રીક અપનાવવાની છે, કેમ કે સિંગદાણા આખા અલગ થઈ ગયા છે ને પાણી પણ અલગ અલગ લાગે છે. તો આપણે 1 ચમચી ચણાના લોટમાં પાણી એડ કરીને આ રીતે સ્લરી બનાવવાની છે અને સ્લરીને આપણે શાકમાં એડ કરીશું, જેથી કરીને શાક એકદમ થીક બનશે અને પાણીનો ભાગ પણ જતો રહેશે. ચણાનો લોટ એડ કરવાથી સ્લરી આપણી થીક થઈ જશે. 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને ધાણા સ્પ્રિંકલ કરીશું. તો મસ્ત મજાનું આપણું ઘરમાં કંઈ શાક ના હોય તો તમે આ રીતે સિંગદાણાનું પણ શાક બનાવીને તૈયાર કરી શકો છો. તો રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે બાઉલમાં લઈ લઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો રોટલી, પૂરી, પરાઠા દરેક વસ્તુ સાથે આ શાક એકદમ મસ્ત લાગે છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.